હલો, આપણે સવારમાં અત્યારમાં બીગડિયા શક્તિ માતાજીના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. જોઈ શકો છો મંદિર. ચાલો મિત્ર, શક્તિ માતાજીના મંદિરે આપણે દર્શન કરવા આવી ગયા છે. તમે પણ દર્શન કરી શકો છો. મંદિરે હજારો સરસ મજાનું મંદિરનું આયોજન કરેલું છે. અને આ બાજુ એક દુકાન પણ છે, અને તમે પણ દર્શન કરવા આવો તો અહીંયા નારિયેળ પાણી સગવડતા છે. અમે તાવો કરવા આવી ગયા. તાવોનો રિવ્યૂ તમને બતાવી, એટલે વિડીયોમાં જોડાઈ રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં જય શક્તિ માતાજી લખી દેજો. હાલો મિત્રો, ફાઇનલી આપણે તાવાના સેટઅપમાં આવી ગયા છે. માતાજીનો તાવો કરવાનો છે, અને આ બધું વાસણ પીળું છે અહીંયા કણે, અને વાસણ અલગથી લાવવાની કોઈ જરૂર છે નહીં. આપણે જો આ એક ટોટલ વસ્તુ છે, ગ્લાસ ટોટલ હંચો, જો તાવાની સુવારી બનાવવાનો હંચો, પછી ડોલું, ટોટલ વસ્તુ એ હાજર. અમે પણ જો હવે ઠામડા લઈ બાકાજી કે બોલાવાના હોય ધોવે, બૂટ પાણી ધોવે, પછી તમને વિડીયોમાં બતાવી. ફાઇનલી આપણે સુવારીઓ બની ગઈ છે, અને હવે તાવીઓ મૂકવાનો છે, અને હવે તાવાની તૈયારી કરવાની છે. જો મિત્રો, બધું જ હા બકડિયા છે એમ કીધું. એટલે આપણે અહીં જો ગુલાબના ને એવા બગીચો છે, કમ્પ્લેટમાં બગીચાની થોડીક વાર રહ્યો આપણે તાવો બાવો કરીને પછી આપણે બગીચામાં આંટો મારીએ. બસ 2 મિનિટ પછી. જો મિત્રો, બધો ટોટલી ગુલાબનો બગીચો છે, બગીચાની વિઝિટ કરાવવાની છે. બસ આપણે આ તાવો બાવો કરીને પછી છે ને ફૂલ બગીચા માટો મારવાનો. આપણે શક્તિ માતાજીના મંદિર બીગડિયા આપણે ફૂલ આમ તમને મોજ કરાવી દેવાની, બધું બતાવી દેવાનું, દર્શન કરાવવાના. ફાઇનલી તાવો થઈ ગયો. આપણે શક્તિ માતાજીને જાળવા જઈએ, આપણે જાળીને 2 લાગીને દર્શન કરી લેજો મિત્રો. શક્તિ માતાજી આપણે તાવો કરવા આવ્યા હતા. જય શક્તિ માતા.